રોડ પર કસબારા પાસેની શ્રી ખોડિયાર હોટલ પર 17 દિવસ અગાઉ રાત્રિના 11:30 વાગ્યાના આસપાસ હોટલમાં જમવા બાબતે તોડફોડ કરતા બાબતને લઈને તારાપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા 8 શખ્સની ધરપકડ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તારાપુરના વટામણ રોડ સ્થિત કસબારા પાસેની શ્રી ખોડિયાર હોટલ પર ગત 20મી મેના રોજ બાઇક અને બોલેરો કારમાં સવાર થઈને આવેલા 8 શખ્સોએ જમવાની બાબતે ઝઘડો કરીને ગલ્લો તેમજ હોટલમાં તોડફોડ કરીને 39,000નું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત નુકસાન કર્યા બાદ રાહુલ ભટ્ટ જોડે પંગો ન લેતા નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે અરુણભાઈ કાપભાઈ ગોહિલની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી હોટલના સીસીટીવી ફૂટેજના આધારે તમામ 8 આરોપીઓને એક બોલેરો ગાડી, એક બાઇક સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સન્ની સુરેશ કાગસિયા, હરેશ દીપક રાઠોડ, યુવરાજ ઉર્ફે સની મગન સરગરા, પંકજ ઉર્ફે વડાપાઉં ખુમાનસિંહ પરમાર, નારાયણ ઉર્ફે ભજીયો મફત મારવાડી, અર્પિત ઉર્ફે પટેલ ધીરજ, હાર્દિક મહેશ પરમાર અને રોહિત ઉર્ફે બાઠિયા મહેશ દરબાર હોવાનું ખુલ્યું છે. રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ.